આજે આપણે બનાવીશું મકાઈના લોટના વડા. એના માટે 3 કપ મકાઈનો લોટ લઈશું અને એમાં 1 કપ ઘઉંનો લોટ નાખીશું, જેથી બંને લોટ મિક્સ થાય તો એનો સ્વાદ સારો આવે. હવે એમાં સારી રીતે મિક્સ કરીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડું જીરું નાખીશું. આવી રીતે આખું જીરું, એમાં ટેસ્ટ સારો આવે છે. થોડું મરચું 1 ચમચી જેવું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી હલ્દી પાવડર નાખીશું. આ રીતનો મસાલો તૈયાર કર્યો છે. મરચું અને લસણની પેસ્ટ, ધાણા, તલ અને ગોળ નાખ્યો છે. એને સારી રીતે બધું નાખી અને મિક્સ કરીશું. તમે ખાંડ પણ નાખી શકો છો. અમે ખાંડ નથી નાખતા. 1 ચમચી તેલ નાખી બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સારી રીતે મિક્સ થઈ જાય પછી છાશમાં એ લોટ બાંધીશું. તમે પાણીમાં પણ બાંધી શકો છો અને અંદર થોડું દહીં નાખી શકો છો. થોડું થોડું લઈ અને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધવો. સરસ બંધાઈ ગયો છે. હવે એને ચેક કરવું. આ રીતનો થોડો થાય, પૂરીનો લોટ હોય એ રીતનો થશે. હવે એમાં થોડું તેલ નાખી અને સરખી રીતે ટૂંપી દેવું. 15 થી 20 મિનિટ માટે એને રેસ્ટ કરવા મૂકવું. થઈ ગયા છે 15 થી 20 મિનિટ. હવે એના આવી રીતે વડા બનાવી દઈશું. હાથથી ટીપીને બનાવીશું. પછી તેલ ગરમ કરવા મૂકીશું. વડાને થોડા બની જાય પછી એને તરત જ તળી દેવાના છે, સૂકવવાના નથી. તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી લેવું. થઈ ગયું છે. હવે વડા નાખી દઈશું. આવી રીતે ગોલ્ડન કલર જેવા થઈ જાય પછી એને નીકાળી દેવાના. ઉપરથી ક્રિસ્પી હશે અને અંદર થોડા સોફ્ટ હશે. આ વડાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. બાળકોને પણ ઘણા પસંદ હોય છે. અને ચા, દહીં કે પછી કેચઅપ સાથે ખાઈ શકો.